રાજકોટના રામાપીર ચોકડી પર આવેલા ઓવરબ્રિજ પર બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો અને જેમાં નબીરાઓ નશાની હાલતમાં કાર ચલાવતા હતા, જેથી કિરીટ પોંદા નામના બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું। તો ઘટનાને લઈને મૃતક કિરીટ પોંદાના પરિવારજનોએ અને લોહાણા સમાજના આગેવાનોએ પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા અને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી, ત્યારે પોલીસ કમિશનરે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી। મારા પપ્પા કિરીટ રસિકલાલ પોંદા કે જે નાનકડા એવા માણસ છે, સેન્ડવિચની રેકડી છે એમની, અને એક નાનો એવો ધંધો ચલાવે છે। આજે ઘર આવી રહ્યા હતા અને પાછળથી ગાડીમાં બે લોકો, બંને દારૂ પીધેલો, પૂરું પાટે 100ના વેગે ગાડી મારા પપ્પા ઉપર ચડાવી એમને 200 મીટર સુધી ઢસડ્યા છે અને રામાપીર ચોકડીના બ્રિજ પર એમની ઓન ધ સ્પોટ ડેથ થઈ છે। અહીંયા અમે કચેરીમાં સીપી સાહેબને એટલી જ વિનંતી કરવા આવ્યા હતા કે અમને સિસ્ટમ ઉપર પૂરો ભરોસો છે। આજે મારા માથેથી હાથ જતો રહ્યો છે, હું અને મારી નાની બેન અનાથ થઈ ગયા છીએ, મારો માળો વિખાઈ ગયો છે, એ કોઈનો વિખાય નહીં।